આજ તો વૈગી હવારમાં આપણા ઘરની બાજુમાં જા અને મારે જવું પડ્યું વાડીએ પાણી વાળવા. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આપણે લીધેલું છે 20 દિવસ ડેઈલી મિની વ્લોગ બનાવવાનું ચેલેન્જ, જેમાંનો છે આજ 8મો દિવસ. મેં મોઢું ધોઈ નાખ્યું છે અને આજ રવિવાર છે એટલે આપણે જવાનું નથી આજ નિશાળે. અને પછી હું બેસી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરીને બહાર આવી ગયો તો ગાય માતા આવી ગયા અને ગાય માતાને ખવડાવી દીધી આપણે રોટલી ખવડાવીને બહાર આવ્યો તો અહીંયા જાન જતી હતી. જાન વહી ગઈ અને મારે જવાનું હતું આજ પાણી વાળવા, કેમ કે મારા પપ્પા આજ બહાર ગામ ગયેલા છે. મારે જવાનું છે પાણી વાળવા. રસ્તામાં મારા દાદાનું ઘર આવી ગયું અને નીકળી ગયું હું વાડી બાજુ. તો અહીંથી જવાય છે બગડાણા, 8 કિલોમીટર થાય છે. અને આ છે અમારા ગામનો ખારો. હું ખારા ઉપર હાલ્યો જાઉં છું અને પછી રસ્તામાં મેં ભરાઈ દીધા કાનમાં 1.5 લાખના ભૂંગળા અને પછી હાલ્યો જાઉં છું હું વાડી સાઈડ. તો ફાઇનલી મિત્રો હું વાડીએ પૂગી ગયો છું અને આપણે વાળવાનું છે આજ બાજરીમાં પાણી. અને મોટર ચાલુ કરવા ગયો તો અહીંયા પાવડર નહોતો. પછી મારા મામાને ઘેરે ગયો હું પાવડો લેતા. મારા મામાને ઘેરે પાવડો નહોતો. પછી હું બેસી ગયો ધોરિયામાં, કેમ કે આપણે ખેડૂત દેવા આવે છે આપણને પાવડો. અને આવી ગયો હું મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરી દીધી અને પછી આપણે હરિયામાં કરી દીધું પાણી ચાલુ. હવે જ્યાં સુધી હરિયું ભરાય ત્યાં સુધી આપણે આંબાની નીચે બેસી ગયા પોરો ખાવા. અને પછી મને લાગી ગઈ ભૂખ અને આજ લાવ્યો નહોતો હું ઘેરથી ટિફિન. અને પછી હું નીકળી ગયો દુકાન બાજુ અને પછી લઈ લીધા 5000 રૂપિયાના પડેકા. અને નાખવું બાકી હતું ત્યાં ખાવા બેસી ગયો પડેકા. અને હવે પાણી વળી ગયું છે. ડેલકો કરી દીધો વસ્યો હોય ને મોટર બંધ કરી દીધી અને મોઢું બોડું ધોઈને નીકળી ગયું હું ઘર બાજુ જોવા માટે. પછી ભાઈબંધને ફોન કર્યો કે મને મૂકી જા મારા ઘર બાજુ. તમારા ભાઈબંધ મારા દાદાના ઘર સુધી મને ઉતારી ગયો અને પછી હું જાઉં છું મારા દાદાને ઘેરે અને પૂગી ગયો મારા દાદાને ઘેરે. અને મારા દાદાની ઘેરે ઘડી બેસીને પછી હું નીકળી ગયો મારા ઘર બાજુ જવા માટે અને પૂગી ગયો હું મારા ઘરે. પછી મેં લઈ લીધા 200 રૂપિયાના. આપણે જવાનું છે દૂધ લેવા જતો હતો તો ભાઈબંધ રિપેર કરતો હતો એની મોટર. અને પછી હું નીકળી ગયો દૂધ અને ગાંઠિયા લેવા. ગાંઠિયા ને દૂધ લઈને હું આવતો હતો ઘેરે અને પૂગી ગયો હું મારા ઘરે. ઘેરે પૂગ્યો તો અહીંયા આવતો તો ઢોલનો અવાજ અને જોવા આવી ગયો ઢોલ. તો મિત્રો આજનો વ્લોગ એટલો જ તે. ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જજો. મળીએ હતા નવા વ્લોગમાં. ધન્યવાદ.